આજે આપણે ઝટપટથી બની જાય તેવા સુપર ટેસ્ટી મોદકની રેસીપી જોઈશું, તો વિડીયોને જરૂરથી એન્ડ સુધી જોતા રહેજો। તમારું સ્વાગત છે મારી ચેનલમાં અને આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ। તો ચાલો શરૂ કરીએ આજની રેસીપી। તો સૌથી પહેલાં આપણે કાજુ, બદામ, પિસ્તા, કેસર અને આ બધું તૈયાર કરી લેશું। હવે એક મિક્સર જાર લઈ લેશું અને મેં સાથે થોડી ઇલાયચી પણ લીધેલી છે। તો અહીંયા આપણે ડ્રાયફ્રૂટ તમને જે ભાવતા હોય એ તમે લઈ શકો છો અને મેં એનું માપ પણ નથી લીધેલું, અંદાજિત જ એડ કરેલા છે। તમે જોઈ શકો છો હું એમનેમ જ લઈ રહી છું। તો કાજુ અને બદામ આપણે મિક્સર જારમાં એડ કરી દેશું અને સાથે થોડા એલચીના દાણા પણ એડ કરીશું, જેથી કરીને ખૂબ જ સરસ એવી ફ્લેવર આવશે। અને મેં આ રીતે 4 થી 5 નંગ ઉપર એલચીના દાણા એડ કરેલા છે, એટલે કે મતલબ ફોલીને એડ કરેલા છે। હવે આપણે થોડુંક કેસર એડ કરીશું। હવે તમને એવું લાગશે કે આ જે રેસીપી છે તેમાં કેસર તો દેખાશે પણ નહીં, પણ તેનો ફ્લેવર ખૂબ જ સરસ આવશે, તો જરૂરથી એડ કરજો। હવે આપણે આ બધી વસ્તુને સરસ રીતે પીસી લેવાની છે, એકદમ ફાઇન એવો પાવડર કરી લેશું। ઘણી વખત કેવું થાય કે અધકચરો કરીએ ને તો એલચીના દાણા જે હોય ને એ એમને રહી જાય છે, તો પણ જ્યારે મોઢામાં આવે ત્યારે મજા ન આવે, એટલા માટે આપણે આખો પાવડર કરી લેશું એટલે સરસ એવું થઈ જશે અને ખાવામાં પણ ખૂબ ટેસ્ટી લાગશે। હવે આ રીતનો પાવડર તૈયાર થઈ ગયો છે, તમે જોઈ શકો છો। તો તેને એક બાઉલમાં કાઢી લેશું અને મેં અહીંયા ખજૂર લીધેલું છે। તો આજે આપણે શુગર ફ્રી એવી રેસીપી બનાવવાના છીએ, તો મેં અહીંયા અંદાજિત જ ખજૂર લીધેલો છે। તમારે રેસીપી જેટલી બનાવી હોય એટલી બનાવી શકો છો। 1 કપ ઉપર મેં ખજૂર લીધેલો છે અને એકદમ સોફ્ટ એવો ખજૂર લેવાનો છે। તેને મિક્સર જારમાં એડ કરીને આ રીતે આપણે તેને પીસી લેશું, આ રીતનો સ્મૂધ થઈ જાય એ રીતે કરી લેવાનો છે। અને ખજૂરની પસંદગી એવી કરવી કે આ રીતનો એકદમ સોફ્ટ હોય, જેથી કરીને કુકિંગ પ્રોસેસ જલ્દીથી થાય, આપણી કામ જલ્દીથી થાય એટલા માટે। અને આ ખજૂર છે તેને થોડો સ્વીટ પણ હોય છે। હવે આપણે પિસ્તા, કાજુ અને બદામ લઈ લેશું અને તેને આ રીતે રફલી એવા કટ કરી લેશું સૌથી પહેલાં, અને તેને એકદમ બારીક એવો પાવડર થઈ જાય, મતલબ કે માઇનર એવા ટુકડા રહે પણ બહુ વધારે મોટા ટુકડા નહીં, જેથી કરીને તે નીકળી જવા કરે ને એવા ટુકડા નથી કરવાના। તો તમે તમારી પાસે નાનું એવું મતલબ ચોપર હોય તો તમે એમાં પણ જો આ રીતના કટકા થઈ જતા હોય તો તમે કરી શકો છો, મિક્સર જારમાં પણ તમે કરવું હોય તો કરી શકો છો, પણ આમાં એકદમ ફાઇન એવો પાવડરની આપણે જરૂર નથી। તો આ રીતનું આપણે કરી લેશું। કાજુ અને બદામના મેં પીસીસ કરી લીધેલા છે, તેનો અધકચરો એવો પાવડર કરી લીધેલો છે। હવે મેં પિસ્તાને પણ આ રીતે કરી લીધેલા છે, તમે જોઈ શકો છો કે કઈ રીતનું થયું છે। હવે આ રીતે બધું થઈ જાય એટલે સાઈડમાં રાખી દેશું। તમે અહીંયા ખસખસનો ઉપયોગ કરી શકો છો, ડ્રાયફ્રૂટમાં કાજુ બદામની સાથે ચારોળી એડ કરવી હોય, અખરોટ એડ કરવી હોય કે કિશમિશ પણ એડ કરવી હોય તો કરી શકાય। હવે આપણે એક પેન લઈ લેશું અને ગેસની ફ્લેમ ઓન કરી દેશું, સાથે તેમાં 1 ચમચી જેટલું ઘી એડ કરેલું છે અને આ છે ઘરે બનાવેલો માવો, તો તે મેં એડ કરી લીધેલો છે। તો અત્યારે હું લમસમ જ લઈ રહી છું, તમારે જેટલો એડ કરવો હોય એટલો કરી શકો છો, આમાં કોઈ માપ નથી। અને આ જે માવો છે તે મોળો માવો છે, મતલબ કે ખાંડ વગરનો છે, એટલે વધારે ખાંડ થવાનું પણ ચાન્સીસ નથી। ઇનકેસ તમે જો બહારનો માવો લેતા હોય તો એ પ્રમાણે તમારે એડજસ્ટ કરવું। હવે આપણે આ માવાને થોડીવાર માટે ઘીમાં સાતડી લેશું, એટલે તમે જોઈ શકો છો એકદમ સરસ એવો થઈ જશે। અને મેં ફ્રેશ બનાવેલો અને થોડાક દિવસ પહેલાં બનાવ્યો હતો ને એ બંને માવો મિક્સ કરીને લીધેલો છે। તો સરસ એવો આ રીતે પેનથી છૂટું પડી જાય ત્યાં સુધી આપણે કરી લેશું। હવે અને માવો સરસ શેકાઈ પણ ગયો છે, તો હવે આપણે ખજૂરની પેસ્ટને એડ કરી દેશું અને આ રીતે માવાની સાથે મિક્સ કરી લેશું, એકદમ સરસ એવી મિક્સ થવા લાગશે। અને ત્યારબાદ હવે આપણે જે પાવડર બનાવેલો છે ડ્રાયફ્રૂટનો એ એડ કરી દઈશું। અહીંયા મેં ડ્રાયફ્રૂટ પાવડર બધું મિક્સ કરવા ટાઈમે એટલા માટે એડ કરેલો છે કારણ કે ખજૂર મેં જે છે તે એકદમ સોફ્ટ લીધેલો છે, એટલે બહુ વાર નહીં લાગે। ઇનકેસ તમારો ખજૂર જે છે તે થોડોક હાર્ડ હોય, મતલબ કે થોડોક કડક હોય, તો સૌથી પહેલાં ઘીમાં તેને સાતડવો, મેશી થઈ જાય પછી તેને કાઢી અને માવો થોડો સાતડી લેવો, પછી બંને વસ્તુ મિક્સ કરી અને ડ્રાયફ્રૂટનો પાવડર મિક્સ કરવો, જેથી કરીને તમારું કામ આસાન થઈ જશે। હવે બધી વસ્તુ સરસ એવી મિક્સ થઈ જાય એટલે લાસ્ટમાં 1 ચમચી જેટલું ઘી એડ કરી દેશું અને મિક્સ કરી લેશું। હવે એકદમ સરસ એવું મિક્સ થઈ જાય અને ખજૂરના કોઈ પણ પીસીસ ન રહે એ રીતે મિક્સ થઈ જાય એટલે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દેશું અને એક જે ડીશ છે તેમાં તેને આપણે ફેલાવી દેશું, જેથી કરીને તે ઠંડુ થવા લાગે। અને ઠંડુ થઈ જાય પછી જ આપણે તેને મોલ્ડમાં એડ કરીને આપણે તેના મોદક બનાવીશું। તો આ મોદક બનાવવા બહુ જ સિમ્પલ છે। જો તમારી પાસે તૈયાર માવો હોય, ઘરે બનાવેલો હોય કે બહારનો લીધેલો હોય, માવો હોય અને ખજૂર એકદમ મેશ થઈ જાય એવો હોય તો ફટાફટ તૈયાર થઈ જાય છે આ રેસીપી। તો જરૂરથી એક વખત ટ્રાય કરજો, શુગર ફ્રી છે અને ખૂબ જ ટેસ્ટી એવી લાગે છે।
અને ઝડપથી બની પણ જાય છે. તો હવે આપણે મોદકનું મોલ્ડ લઈ લઈશું, તેની અંદર ઘી લગાવી દઈશું જેથી કરીને જે આપણે ડ્રાયફ્રૂટ એડ કરીએ ઉપર ગાર્નિશ કરવા માટે તે ચોંટી જાય. તો આપણે જે રફલી એકદમ પાવડરી નહીં અને એકદમ મોટા મોટા પીસીસ પણ નહીં, એ રીતનું જે આપણે ડ્રાયફ્રૂટને ચોપ કરેલા છે એમાંથી સૌથી પહેલાં આપણે પિસ્તા લઈ લઈશું અને તેને ચોંટાડી દઈશું. ત્યારબાદ જે આપણે ખજૂરની બનાવેલું છે એ લઈ લઈશું અને તેમાં એડ કરીને આ રીતે મોદકનો શેપ આપી દઈશું. તો તમે જોઈ શકો છો એકદમ સરસ એવા બનીને તૈયાર થઈ જાય છે. તમારે કાંઈ ન એડ કરવું હોય તો ખસખસ એડ કરો તો પણ ચાલે. તમે બધા ડ્રાયફ્રૂટ અંદર એડ કરી દો તો ઉપરથી ખસખસથી પણ ગાર્નિશ કરી શકાય. અને જો તમારે આને ફ્રીઝરમાં એક વખત થઈ ગયા પછી, ઠંડા થઈ ગયા પછી ફ્રીઝરમાં થોડી વાર રાખીને તેને ચોકલેટમાં ડીપ કરીને પણ રાખવું હોય ને તો પણ સરસ એવા લાગશે. તો જરૂરથી એક વખત આ રેસીપી ટ્રાય કરજો. એક વખત મેં પિસ્તાથી કરેલું છે, એક વખત કાજુના પાવડરથી કરેલું છે. કે તમે જોઈ શકો છો આપણે એકદમ નાના નાના એવા કરેલા છે ને, પાવડર પણ નહીં અને કટકા પણ નહીં, તો આમાં સરસ એવા ચોંટી ગયા છે. જો તમે થોડાક મોટા પીસીસ રાખો ને તો મોદકનો શેપ પણ સરખો ન લાગે અને તે ચોંટે પણ નહીં, ખરી જવા પણ કરે છે. એટલા માટે આ રીતે કરવાનું છે. તો આ રીતે મેં મોદક બનાવેલા છે. આ ટોટલ મારે 14 મોદક તૈયાર થયા છે આટલા મિક્સચરમાંથી. તો તમે અંદાજ લગાવી શકો છો. અને ખૂબ જ સ્વાદિષ્ટ એવા મોદક ફટાફટ બનીને તૈયાર થઈ જાય છે. તો જરૂરથી એ રેસીપી ટ્રાય કરજો અને કેવી લાગી તે મને કમેન્ટ કરીને જણાવજો. અને જો રેસીપી સારી લાગે તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. ફોલો કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ ફોર વોચિંગ.